આપણે આજથી ભણવાનું શરૂ કરીએ છીએ. પહેલો લેક્ચર તમે ઇન્ટ્રોડક્શન નો જોયો છે. હવે ત્યારથી હવે હું તમને બધા જ આયનો શીખવાડવાનો છું. +1, +2, +3 વાળા ધન આયનો, -1, -2, -3 વાળા એક પરમાણુય ઋણ આયનો અને બહુ પરમાણુય આયનો. એના પરથી આપણે સંયોજનો કેમ બનાવે ને મારે તમને શીખવાડવું છે. હવે હું તમને થોડુંક સમજાવું કે હું એમ વાત કરતો હોય કે ધારો કે હું આમ લખું NaOH, તો તમારામાંથી કેટલાક નામ આવડતું હશે કે નહીં. આનું નામ થાય સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ, બરાબર. એવી રીતે હું આવું લખું NaHCO3. તમારામાંથી બેઠાને કેટલાને આવડતું છે સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર છે. સો આ Na+ છે, આ OH- છે, એવું હોય. આ Na+ હોય, આ HCO3- હોય. એટલે આની અંદર આપણે જોઈએ તો એક ધન આયન આવે, એક ઋણ આયન આવે. હવે પાછું આમાં બધું ડિટેલમાં જોવું હોય તો ઘણું બધું જઈ શકાય કે નહીં. આ +1 છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એવું બને. આ OH- છે એટલે પોતાનું આયન છે, પણ એની અંદર સહસંયોજક બંધ બનેલો હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય. પણ આ બે વચ્ચે પ્લસ અને માઇનસ છે એટલે આયનીય બંધ બનેલો હોય, કારણ કે ધન અને ઋણ આયનો વચ્ચે આયનીય બંધ બને. OH- હોય તેમાં O અને H વચ્ચે આપણે એમ કહેવાય કે ભાગીદારી થઈને બંધ બન્યો હોય. પાછું એમાં ડિટેલમાં જો હાઇડ્રોજન ને કારણે હાઇડ્રોજન બંધ બનતો એવું પણ આવે. પણ આપણે એટલું બધું ડિટેલમાં નથી જવું. પહેલા આપણે હજી થોડુંક છે એ ભેગું કરીએ કે આયનો પેલા શીખીએ, પછી સંયોજનો શીખીએ, પછી એમાં કયા બંધ બને એ વસ્તુઓમાં આપણે જઈએ. તો આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કોસ્ટિક સોડા પણ કહેવાય. વાસણો ધોવાનું લિક્વિડ બનાવવા માટે વપરાય, સાબુ બનાવવા માટે વપરાય, બધા માટે વપરાય. આ સોડિયમ બાયકાર્બોનેટ છે, એને બેકિંગ સોડા કહેવાય, ખાવાનો સોડા કહેવાય. ઈનો ફ્રૂટ સોલ્ટ તરીકે એનો ઉપયોગ થાય, બરાબર. મોઢું આવી ગયું હોય તો આના પાણીના કોગળા પણ કરાય, બરાબર. એવું ઘણું બધું આપણે જોશું. પણ હું તમને અત્યારે બીજું શીખવાડું કે આવી રીતનું હોય. આ આપણે CaCO3, આને આપણે બોલીએ કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, આવું બોલાય. તો આની અંદર આવું હોય, કેલ્શિયમ પોતે +2 હોય ને CO3 પોતે -2 હોય. તો આવા બધા ભેગા થઈને આયનોથી સંયોજન બનતા હોય, બરાબર. એવી રીતે આપણે આમ કહીએ કે નહીં, આ આપણી માટે H2SO4 છે તો આનું નામ થાય સલ્ફ્યુરિક એસિડ. હવે આપણને એમ થાય કેમ આને એસિડ કીધું, પણ આમાં હાઇડ્રોજન છે એ પોતે એસિડિક ભાગ પ્રદર્શિત કરે છે એટલે આપણે આને સલ્ફ્યુરિક એસિડ કીધું. સલ્ફ્યુરિક એસિડ છે એ તમે ભણી ગયા રસાયણનો રાજા કહેવાય, બરાબર. જે દેશ સૌથી વધારે બનાવતું હોય એ આર્થિક રીતે બહુ વધારે સદ્ધર હોય. ધારો કે આપણે ભણવામાં જ આવશે, અમેરિકા સૌથી વધારે બનાવે 250 મિલિયન, અને આપણે બનાવીએ 1. એટલે એના પરથી જ આપણને ખબર પડે કે આર્થિક રીતે કેવું હશે, આપણી માટે સદ્ધર હશે, બરાબર. એટલે આપણે છે ને આયનો છે એ બનાવવા છે. તો એટલે આયનો મારે તમને પેલા શીખવાડે છે. હું એના પરથી તમને થોડું શીખવાડીશ કે આયનો પરથી સંયોજનો આપણે કેવી રીતે બનાવી શકીએ. તો આપણે એ બધું જોતા છીએ. તો હું તમને સૌથી પહેલા +1 વાળા, પેલા હું તમને એક પરમાણુય ધન આયનો છે એ શીખવાડું છું. તો એમાં એવું આવશે +1 વાળા હોય, +2 વાળા હોય, +3 વાળા હોય. અત્યારે હું તમને જે શીખવાડું છું ને એ આમ જનરલી મોટા ભાગે ઉપયોગી હોય ને આવી જતા હોય એવા જ છે કે જેનો સંયોજનો માટે વધારે પડતો ઉપયોગ થતો હોય. એ જ પ્રકારના હું તમને શીખવાડું છું. જો હવે કેવું હોય સાંભળજો. Na, K, આ સિવાય ઘણા આવે, બરાબર. Cu+1 ને એવું આવે. આવી ગયું છે Hg+ આવે. તો જનરલ એવું હોય Na+, K+, Cu+, Ag+, Hg+, Pb+. આ બધા એવા આયનો છે કે જે પોતે એના લેટિન નામથી ઓળખાય છે. નેટ્રિયમ એટલે સોનું, નેટ્રિયમ એટલે આપણી માટે સોડિયમ થાય, બરાબર. એટલે એને બોલાય સોડિયમ પણ હોય એનું નામ નેટ્રિયમ ઉપરથી એવું હોય. પોટેશિયમ એટલે કેલિયમ ઉપરથી હોય. Cu એટલે ક્યુપ્રમ ઉપરથી નામ એનું આવ્યું, બરાબર, ક્યુપ્રસેમ. આ આર્જેન્ટમ ઉપરથી એનું નામ આવ્યું સિલ્વરેન. આ હાઇડ્રાઝિરમ ઉપરથી નામ આવ્યું. આ પ્લમ્બસ ઉપરથી નામ આવ્યું, પ્લમ્બમ. હવે
આપણે આમ સમજીએ કે Na પ્લસ છે, તો હવે છોકરાઓને આવું શું યાદ રાખવા માટે સૂત્ર આપતા હોય આપણે, નાક કો સી લે, આને આપણે નીચે લખીએ મર, નાક કો સી લે મરકે, મર એટલે મર્ક્યુરી, એમ નાક કો સી લે મરકે. Hg+1 હોય અને Hg+2 હોય, હાઇડ્રા ઝીરમ હોય, હાઇડ્રા ઝીરેટ હોય, એવું પણ થાય. +1 વાળા હોય તો એમાં આવી રીતે બને, આ લે મગન જી કો કે. આ સિવાયના આયનો હોય આપણને સમજવા પૂરતા આપણે મોટા ભાગે વધારે ઉપયોગમાં આવતા હોય પેલા લીધા છે, પણ આની માટે સૂત્ર હોય. આટલા વર્ષોથી ભણતો હોય બધા છોકરાઓને આના આ જ સૂત્રો આપણે આપેલા હોય, એટલે જનરલી તમને એના એ સૂત્રો છે એ કહીએ. આ બધા સૂત્રો છે એ લગભગ 13-14 વર્ષથી વપરાતા હશે, બરાબર. આ લે મગ નનું કાંઈ નહીં, જી કો, અને શું આવશે કે, તો આ લે મગનજી કો કે એવું આવે. તો આ ઉપરથી આયન યાદ રાખવાનું, લે ઉપરથી લેડ યાદ રાખવાનું, Pg+2 તમને એમ દેજો અહીંયા છે અહીંયા છે, દેખાય તમને. મગ ઉપરથી મનો એમ ને ગના જી ઉપરથી, જી ઉપરથી ઝીંક ઉપરથી, કો ઉપરથી કોપર ઉપરથી, કે ઉપરથી કેલ્શિયમ ઉપરથી, એવી રીતે +3 વાળા હોય તો એમાં આવી રીતે યાદ રાખવાનું, Fe+3 Al+3 અને Cr+. તેની માટે આવું સૂત્ર આવે, ફેઅલ કર, કે ઉપરથી Fe+3, અલ ઉપરથી Al+3 અને કર ઉપરથી Cr+3, બરાબર છે. તો આવી રીતે થાય. હવે કેવો પ્રશ્ન છે એ તમે જોઈ શકો કે Cu પોતે +1 હોય ને Cu પોતે +2 પણ હોય, Ag પોતે +1 હોય ને Ag પોતે આપણી માટે Fe છે એ પોતે +2 પણ હોય ને Fe છે એ પોતે +3 પણ હોય, અહીંયા છે એટલે, બરાબર. Pb પોતે +1 છે અને Pb પોતે +2 પણ છે. હવે Cu+1 હોય એટલે એનું નામ થાય છે ક્યુપ્રસ, Cu+2 છે એટલે એનું નામ થશે ક્યુપ્રિક, એવી રીતે Fe+2 છે એટલે એનું નામ થશે ફેરસ, અને Fe+3 છે એટલે એનું નામ થશે ફેરિક. Pb+1 છે એટલે એનું નામ થશે પ્લમ્બસ, Pb+2 છે એટલે એનું નામ થશે પ્લમ્બિક, બરાબર. તો આવી રીતે હોય. હવે તમને એક ખબર પડી હશે કે આમાં તમે જોશો ને એટલે તમને થોડુંક વધારે ખબર પડે, અસ અને ઈક, અસ અને ઈક, અસ અને ઈક. હવે જનરલ આવું હોય કે જેની પાછળ સંયોજકતા નાની હોય તો એની પાછળ અસ આવે, એની કરતા સંયોજકતા મોટી એની પાછળ શું આવે, ઈક આવે, એના જેવું હોય, સમજાણું. હવે આવું આવી રીતે ભણશું એટલે આપણને ખબર પડશે. હાઇપો શબ્દ આવે, અસ આવે, ઈક આવે અને પોર આવે. હાઇપો એટલે જેની સંયોજકતા ઓછી હોય એની માટે હાઇપો આવે, એના કરતા વધારે હોય તો અસ આવે, એના કરતા વધારે હોય તો ઈક આવે, સૌથી વધારે હોય તો પોર આવે. સંયોજકતા એટલે કઈ રીતે હોય કે તમે જો Cu+1 છે તો Q+2 હોય તો ક્યુપ્રિક, સમજાણું. હું તમને સામાન્ય ઉદાહરણ આપું. આવી રીતે છે KMnO4 પોટેશિયમ પર મેંગેનેટ, KMnO4 પોટેશિયમ પર મેંગેનેટ. આની અંદર આની સંયોજકતા છે ને એ +7 છે, સૌથી વધારે સંયોજકતા કઈ રીતે થાય સમજાય તો વધારે સારું, ન સમજાય તો ચિંતા નથી કરવાની. તો અહીંયા આપણી માટે 4 દુ 8 થાય, એમાંથી +1 જાય, આની સંયોજકતા 7 આવે, અને આપણે એનો ઓક્સિડેશન રાગ ગોઈતો કહેવાય. એટલે આ પોટેશિયમ પર મેંગેનેટ છે, બરાબર. જાંબુડિયા રંગનો પદાર્થ હોય, કેટલાકના મોઢામાં ચાંદા પડી ગયા હોય, સીધો એની ભૂકીના કોગળા કરી નાખો એટલે તમારું ગમે એવું ચાંદુ હોય મટી જાય, બરાબર. છોકરા ભણતા હોય ને સ્કૂલમાં ત્યારે ક્યારેક ચાંદુ પીડ્યું તો લેવા આવે, સાહેબ ચાંદુ પીડ્યું છે, એ પોટેશિયમ પર મેંગેનેટની ભૂકી. ગામડાની અંદર હજી પણ આજની તારીખે ચાંદુ પીડ્યું હોય તો આના કોગળા કરે એટલે એ મટી જ જાય. હવે આગળ જઈએ આપણે. આ બધા +1 વાળા આયનો થઈ ગયા. હવે હું તમને -1 વાળા આયનો શીખવાડું છું, -1 વાળા, -2 વાળા, -3 વાળા. શું આવી રીતે આવશે, F- આવશે, Cl- આવશે, Br- આવશે ને I- આવશે. F- છે એટલે આપણી માટે ઈ છે ફ્લોરાઇડ, Cl- છે એટલે ક્લોરાઇડ, Br- છે એટલે આપણી માટે આવશે બ્રોમાઇડ, I- છે એટલે આપણી માટે આવશે આયોડાઇડ. અહીંયા આવશે આપણી માટે S- અને O-2. S- ઉપરથી આવશે સલ્ફાઇડ, O- ઉપરથી આવશે ઓક્સાઇડ,
N-3 અને P-3 થશે. N-3 ઉપરથી નાઇટ્રાઇડ, P-3 ઉપરથી આવશે ફોસ્ફાઇડ. હવે તમને હું સમજાવું. આ છે ને, તમે જો ભણ્યા હશો, તમને સમૂહ એવી ખબર હશે, તો આ છે ને એ આપણે માટે 17માં સમૂહ થયો આખો. હેલોજન. હેલો એટલે ક્ષાર અને જન એટલે ઉપજાવતું. ક્ષારોમાંથી બનેલો હોય, ક્ષારોમાંથી ઉપજેલો હોય એટલે આખો સમૂહ એને હેલોજન કહેવાય. એવી રીતે આ છે ને 16મા સમૂહના તત્વો છે. એટલે 16મા સમૂહની અંદર ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ એવી રીતે આવે. તો એનું નામ છે, આપણી માટે જે નામ છે એનું નામ આવે ચાલ્કોજન સમૂહ કહેવાય. કાંસામાંથી બનેલા તત્વો માટે વપરાય એટલે એને ચાલ્કોજન એવું નામ આપવામાં આવે. અને આ જે છે આપણી માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, એને નાઇટ્રોજન સમૂહ કહેવાય. એટલે સમૂહના પહેલા તત્વ નામ ઉપર થઈ જાય. આમાં તે પેલું તત્વ ઓક્સિજન એટલે ઓક્સિજન સમૂહ કહેવાય. આમાં પેલું તત્વ ફ્લોરિન છે એટલે એને ફ્લોરિન સમૂહ કહી શકાય ખરા. એનું નામ હેલોજન છે પ્રચલિત. બરાબર. એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન એવું આવે. છોકરાઓને આવું સૂત્ર આપતો આખો સમૂહ શીખતા એટલે ફિર કલ બહાર આવી. બરાબર. અને છેલ્લું તત્વ આવે એટી એટલે એસ્ટેટિન. એટલે આપણે એમ કહેતા ફિર કલ બહાર આવી આંટી. એટલે સૂત્ર જ છે અને સૂત્ર રીતે જ યાદ રાખવાનું. પછી ઓક્સિજન, સલ્ફર આવે. પછી આવે એનપી, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. એ બે શરૂઆતનું તત્વ છે નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ. બરાબર. આમાં પેલું છે ઓક્સિજન આવે, પછી સલ્ફર આવે. તો આ બધા આપણી માટે આયનો છે. હવે હું બધાને ગમે એ રીતે ભેગો કરું ને એટલે મારી માટે સંયોજન બને. ધારો કે હું સોડિયમ ને ફ્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ બને. આ રેડિયો એક્ટિવ એટલે એની સંયોજન ન બને. સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ નાઇટ્રાઇડ, એનું નામ છે પ્રચલિત સોડિયમ એઝાઇડ. એટલે આવી રીતે બને કે જો આ Na+ હોય, આ N-3 હોય. હવે મારે આમાંથી સંયોજન બનાવવું હોય, બેન ભેગા કરવા હોય, તો બેને ભેગા કરવા માટે બંનેના શું સરખા થવા જરૂરી છે? વીજભાર. હવે આમાં હું વીજભાર સરખા કરવા જાઉં તો તમને ખબર પડે કે નહીં, આ +1 એટલે આ +1 એટલે આ +1 છે. અહીંયા આપણી માટે -3 તો બેના વીજભાર સરખા થતા નથી. તો મારે સરખા કરવા માટે શું કરવું પડે? આને 3 વડે ગુણવું પડે. 3 વડે ગુણવું એટલે મારી માટે શું થશે? +3 અને -3. આ +3 અને -3 થી ભાઈ ઉડી જશે. એટલે +3 ને -3 ઉડી જાય એટલે આપણી માટે સંયોજન જે બને એની અંદર શું આવશે? આવી રીતે આ Na, આ 3. બરાબર. એટલે તમે જોઈ શકો કે મારે તેને સરખું કરવા માટે Na3n આવું બન્યું. બરાબર. પણ જયારે સહસંયોજક બને ને ત્યારે સંયોજન આવી રીતે બને NaN3. એનું નામ થાય સોડિયમ એઝાઇડ. શું નામ થાય? સોડિયમ એઝાઇડ. એવી રીતે થાય. તો આટલું પેલા આપણે આવું છે. જો જેમ મેં સોડિયમ હારે બનાવ્યું ને એમ બધા હારે બને. જેમ મેં સંયોજન સોડિયમ હારે બનાવ્યું એમ બધા હારે બને. પણ આની અંદર શું થતું હોય કે N3- એવો આયન બનતો હોય. બરાબર. એ N3- એ બને. એટલે N3- આયન બને ને એટલે આ Na3 બનતું હોય. બરાબર. પણ આવું બની શકે. તો હવે આ બધા મેં જે લખ્યા એ બધા આયનો છે. એ +1 +2 +3 વાળા છે, -1 -2 -3 વાળા છે. હવે હું તમને બહુ પરમાણુ યંત્ર કીધું. જનરલ કેવું ક્લાસમાં ભણાવતો હોય ને ત્યારે બધા મોઢે બોલવાનું કહેતો હોય. એટલે તમે તે શું થાય કે અત્યારે પૂરું પછી મોઢે બોલે ને તો તમારા માટે સારું થઈ જાય. જો +1 વાળા તમને આરામથી યાદ થઈ ગયા. નાકો સિલે, આલે મગનજી કોકે, ફેલ કર, હેલોજનમાં ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફિરકલ 12 એન્ટી, સો અને એનપી. એટલે જનરલી અમે છોકરો નામ જ યાદ રખાવતા હોય. કઈ યાદ રખાવતો હોય? નાકો સિલે, આલે મગનજી કોકે, પછી ફેલ કર, ફિરકલ 12 એન્ટી, સો એનપી. તો તમને બધાને આવડી જ જાય. પછી આ ક્યુપ્રસ, ક્યુપ્રિક, ફેરસ, ફેરિક, પ્લમ્બસ, પ્લમ્બિક. ઓછી સંયોજકતા હોય તો હાઇપો કે, એના કરતા વધારે હોય તો નસ કે, એના કરતા વધારે હોય તો નિક કે, એના કરતા વધારે હોય તો આપણે એને શું કહીએ? પર કહીએ. બરાબર. તો આટલું બોર્ડ છે તમને આવડી જવું જોઈએ. આ તમને મેં PDF તરીકે મોકલી દીધું તો છે જ. બરાબર. ત્યાં તમને આટલું તો ક્લિયર થઈ જ જવું જોઈએ. બરાબર. હવે આપણે આગળ જઈએ. હવે આગળ આપણે બહુપરમાણુય આયનો છે એ શીખીએ છીએ. તો બહુપરમાણુય આયનો
એટલે બહુ પરમાણુ એટલે તમને મારા ખ્યાલ પ્રમાણે ખબર હોય કે જેની અંદર એક કરતા વધારે પરમાણુ આવેલા હોય, 4 કરતા વધારે આવેલા હોય, એ બધાને સમૂહ બનતા હોય, 4 કરતા વધારે હોય એવું પણ બને, 2 કે 3 તો તત્વોથી પણ બનેલા હોય, બરાબર. પણ એ પરમાણુનો સમૂહ એટલે આપણે એને ગ્રુપ કહીએ, બરાબર. તો અહીંયા બહુ પરમાણુ આયનો છે ને એ -1 વાળા તમને શીખવાડું છું. તો -1 વાળા બધા બહુ પરમાણુ આયનો કયા કયા હોય, કયા કયા છે તો જોઈએ આપણે. તો -1 વાળા હોય એની અંદર આવું આવે NO2 NO3 હું જો કરાવતો હતો ને પણ હારે શીખતા જજો. જ્યારે ભણવાનું શરૂ કરીએ ને ત્યારે છોકરાને એમ જ કહેતા હોય કે તમે ક્લાસમાં ભણો ત્યારે તમારું ધ્યાન 3 જગ્યાએ જવું જોઈએ, સાહેબ, બોર્ડ અને તમે. જો સાહેબ, બોર્ડ અને તમે 3 જ જણા ભણો છો, ચોથો કોઈ ભણતો નથી, તમારે કોઈ એમાં ધ્યાન નથી, તો તમને 110% લેક્ચર આખો યાદ રહી જાય. તમારે એ જ વસ્તુ યાદ રાખવાની છે કે જયારે હું ભણાવું છું ત્યારે તમે હું ને બોર્ડ સિવાય કોઈ ચોથું વચ્ચે આવતું નથી. લેક્ચર આખો યાદ રહી જશે એવી હું ગેરંટી લઉં કે તમે જે ભણતા હશો તમારો થોડો કઈ પાયો સારો હશે તો તમને લેક્ચર આખો અહીંયા યાદ રહી જશે. આવું અત્યારે એક જ દિવસ નહીં થાય, આવું જયારે વર્ષ પૂરું થશે ત્યારે થશે. અને દર વખતે હું છોકરાને વર્ષ પૂરું થતું હોય ત્યારે એમ જ કહેતો હોય આપણો જે પહેલો લેક્ચર હશે ને એ છેલ્લો લેક્ચર એવો જશે. નહીં કોઈ જગ્યાએ ભાગવાનું આવે, નહીં કોઈ જગ્યાએ ભગાવવાનું આવે, પણ મોટા ભાગે જે પહેલો લેક્ચર હશે એવો છેલ્લો લેક્ચર હશે. એટલે તમે એવું ધ્યાન આપી તૈયારી કરશો એટલે તમારા મારા બધા માટે સારું થશે. તો NO2 - NO3 OH - HCO3 CN - CNO CH3COO NH2 બરાબર. પછી આ બધા ભેગા છે ClO3 BrO3 RO3 ClO3 ClO4 બરાબર. તો બધા નામ છે, બધા તમારે યાદ રાખવાના જ છે. આ બે ભાઈનું ગ્રુપ છે, આનું ગ્રુપ છે, આ ત્રણેયનું ગ્રુપ છે, આને તમે અહીંયા લખી નાખો તો ચાલે, બરાબર છે. તો NO2 છે એટલે એનું નામ છે નાઇટ્રાઇટ, અહીંયા આનું નામ છે નાઇટ્રેટ. આ જે છે એ આપણી માટે હાઇડ્રોક્સાઇડ, આ જે છે HCO3 બાયકાર્બોનેટ, આનું નામ છે સાયનાઇડ, આનું નામ છે સાયનેટ, આનું નામ છે એસિટેટ, આનું નામ છે એમિડો, આનું નામ છે ક્લોરેટ, બ્રોમિન હોવાથી એનું નામ થાય બ્રોમેટ, આયોડીન હોવાથી એનું નામ થાય આયોડેટ, અને આનું નામ થશે પરક્લોરેટ. કારણ કે આમાં એની સંયોજકતા છે કેટલી હશે? 7 છે. સમજાવવું એટલે સમજાઈ જશે તો વધારે સારું રહેશે, ન સમજાય તો બહુ ચિંતા કરવા નથી. આ બધું આપણે આવડે -1 છે ને બરાબર ની આપણે ક્લોરીન ની સંયોજકતા ગોતવી છે એટલે X લખવાનું, ઓક્સિજન 4 છે એટલે 4 લખવાનું, પણ ઓક્સિજન ની સંયોજકતા -2 એટલે આપણે X ના સૂત્ર પર થાય -1 4 2 8 -8 ઓલી બાજુ +8 એટલે આપણે જે X તરીકે ધાર્યું હતું ક્લોરીન એની સંયોજકતા 7 આવે. એટલે આમાં ક્લોરીન ની સંયોજકતા સૌથી વધારે છે એટલે એનું નામ છે પરક્લોરેટ. સંયોજકતા વધુ આગળ નામની પર આવે, બરાબર. આ બધા આપણે મોટે ટ્રાય કરીએ બોલવાનું કે NO2 - NO3 OH - HCO3 હાઇડ્રોક્સાઇડ અને બાયકાર્બોનેટ, CN - CNO અને CH3COO બરાબર, NH2 ClO3 BrO3 IO3 અને બીજું છે ClO4 તો આપણી માટે આ બધા આયનો થયા, એ બધા આપણી માટે -1 વીજભાર વાળા બહુ પરમાણુય આયનો થયા. તો -1 વીજભાર વાળા બહુ પરમાણુ આયનો થાય. હવે -2 વીજભાર વાળા મારે બહુ પરમાણુ આયનો જોવે છે. તો -2 વીજભાર વાળા બહુ પરમાણુ આયનો છે તેમાં શું આવશે? તો -2 વીજભાર વાળા બહુ પરમાણુ આયનો છે તો એની અંદર આપણે જોશું CO3 -2 SO3 -2 SO4 -2 આવું પણ આવે H2O3 -2 બરાબર. પછી આપણે જોઈએ CrO4 -2
Cr2O7 -2 બરાબર, અને C2O4 -2 એને આપણે OX પ્રચલિત તરીકે આમ પણ લખાય છે. તો આપણે અહીંયા જોઈએ CO3 -2 એટલે કાર્બોનેટ થાય, બરાબર. SO3 -2 છે એને બોલાય સલ્ફાઇટ. છોકરાઓને ક્યારેક નથી સમજાતું કે S -2, SO3 -2 અને SO4 -2 નો તફાવત શું હોય. S -2 છે એટલે ઈ આપણા માટે સલ્ફાઇડ છે, આ આપણા માટે સલ્ફાઇટ છે, અને આ આપણા માટે સલ્ફેટ છે. તો એક સલ્ફાઇડ છે, એક સલ્ફાઇટ છે, અને એક આપણા માટે સલ્ફેટ છે, બરાબર. આગળ કાર્બોનેટ, સલ્ફાઇટ, સલ્ફેટ, આનું નામ છે થાયોસલ્ફાઇટ. આ તમે બે વડે ગુણો તો S4O6 -2 આયન પણ થાય, આને બે વડે ગુણીએ છે. આ CrO4 -2 છે ક્રોમેટ, આમાંથી બને છે પોટેશિયમ ક્રોમેટ બને, તો એ પીળા રંગનો પાવડર પદાર્થ છે, દ્રાવણ બને તો પીળું બને. પોટેશિયમ ડાયક્રોમેટ એટલે આમાં K2Cr2O7 એવો પદાર્થ બને, તો એ આપણા માટે નારંગી રંગનો પદાર્થ બને, એવું થાય. આ આપણા માટે C2O4 -2 છે, તો એ આપણી માટે ઓક્ઝાલેટ આયન છે. તો આ તમારે યાદ રાખવાનું. જનરલ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું આ કઈ રીતે બને, ન સમજાય તો ચિંતા નથી કરવાની. COOH કાર્બોક્સિલિક એસિડ નું ગ્રુપ છે. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે, કાર્બન કાર્બન એટલે સિંગલ બંધ થી જોડાયેલા છે. હવે કેવું હોય, આ માઇનસ હોય, આ પ્લસ હોય, આ માઇનસ હોય, આ પ્લસ હોય. આમાંથી આ H+ વયો જાય, આમાંથી H+ વયો જાય એટલે C2O4 -2 થઈ જાય, એટલે આનું નામ છે ઓક્ઝાલેટ આવે. કાર્બોનેટ, સલ્ફાઇટ, સલ્ફેટ, થાયોસલ્ફાઇટ, ક્રોમેટ, ડાયક્રોમેટ અને ઓક્ઝાલેટ. -3 વાળા જે આયનો છે એની અંદર આવશે આપણી માટે ASO4 -3, ASO3 -3, PO4 -3, બરાબર, અને આવે છે BO3 -3. આનું નામ છે આપણા માટે આર્સેનેટ, આનું નામ છે આપણા માટે આર્સેનાઇટ, આનું નામ છે ફોસ્ફરસ ને કારણે ફોસ્ફેટ, અને આનું નામ છે આપણા માટે બોરેટ, બરાબર. તો આવી રીતે આપણા માટે બધા આયનો તૈયાર થયા બહુ પરમાણ્વીય. તો આપણે શું કરવાનું, જો આ એક અલગ છે, આ ત્રણ સરખા છે, આ બે સરખા છે. આમ જોતા ત્રણેય પણ તમે સરખા ગણી શકો, બરાબર. આ બે સરખા થયા, આ બે તમારા માટે અલગ થયા, બરાબર. તો તમને બધું મોઢે યાદ રહેવું જોઈએ. જો જનરલ NO2 -, NO3 -, OH -, HCO3 -, બરાબર, CN -, CNO -, CH3CW -, NH2 -, ClO3 -, Cl, પછી BrO3 અને IO3, છેલ્લે ClO4 -1, બરાબર. આમાં CO3 -2, SO3 -2, SO4 H2O3 -2, CrO4 -2, Cr2O7 -2 અને C2O4 -2 થઈ ગયું. આ ASO4 -3, ASO3 -3, બરાબર, BO4 -3 અને BO3 -3. તો તમે આ બધા આયનો જ્યાં સુધી 3 વાર 5 વાર નહીં લખો ત્યાં સુધી નહીં આવડે. આવડવું બહુ જરૂરી છે. અને હવે હું તમને છેલ્લા તબક્કામાં શીખવાડવા જઈ રહ્યો છું ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું. સો ઓક્સિડેશન એટલે શું ને રિડક્શન એટલે શું તમે સમજેલા છો, તમને થોડુંક આવડે છે. એના પરથી હું તમને રેડોક્સ ઉપર લઈ જાઉં છું, અને કોણ રિડક્શન કરતા તરીકે વર્તતું હોય, કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતું હોય એ આપણે જોઈએ. હવે જનરલી આપણા માટે ઓક્સિડેશન અને બીજો શબ્દ આવે છે આપણા માટે રિડક્શન. એક ઓક્સિડેશન અને રિડક્શન. હવે બધાને ખબર છે કે ઓક્સિડેશન થાય એટલે આપણે આમ લખીએ ઓક્સિડેશન, જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા એમાંથી હાઇડ્રોજન દૂર થાય. રિડક્શન લખીએ
એની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા જ આવે અહીંયા એમાં ઓક્સિજન થી શું થાય? દૂર થાય. હવે શરૂઆતના વર્ષોમાં આ વ્યાખ્યાઓ હાલતી. હું એમ કહું કે નહીં, સલ્ફર ની અંદર ઓક્સિજન ઉમેરાણો એટલે સલ્ફર ડાયોક્સાઇડ બન્યું, કાર્બન ની અંદર ઓક્સિજન ઉમેરાણો કાર્બન ડાયોક્સાઇડ બન્યું, હાઇડ્રોજન ની અંદર ઓક્સિજન ઉમેરાણો હાઇડ્રોજન છે એના ઓક્સાઇડ થી આપણને પાણી મળ્યું. એવી રીતે મિથેન જેવો પદાર્થ છે એનું દહન થવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. બરાબર છે. તો બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે, કારણ કે આની અંદર ઓક્સિજન ઉમેરાય છે. એવી જ રીતે હું તમને સમજાવું કે હાઇડ્રોજન ઉમેરાતું હોય, સલ્ફર ની અંદર હાઇડ્રોજન ઉમેરાય ત્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ મળે, બાયોગેસ પ્લાન્ટમાં ઉત્પન્ન થતો ગેસ છે. એવી રીતે ઓક્સિજન છે એ પાછું હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે આપણને પાણી મળે. તો એ આવી રીતે પણ થાય. એવી રીતે હું એમ સમજાવું કે હાઇડ્રોજન છે એ કાર્બન હારે જોડાય અને મિથેન પણ મળી શકે. બરાબર છે. એવી રીતે હાઇડ્રોજન છે એ ક્લોરીન સાથે જોડાઈને હાઇડ્રોજન થી આપણને 2 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ મળે. બરાબર. તો આપણને અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ મળે. પણ આ બધી વ્યાખ્યાઓ જૂની છે, કારણ કે આની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન ની વાત છે. જ્યાં હાઇડ્રોજન હોય ઓક્સિજન થાય ને ત્યાં જ્યાં રિડક્શન ઓક્સિડેશન થાય. એટલે દરેક ક્રિયા માટે ઓક્સિજન અને હાઇડ્રોજન કંઈક હોવું જ જોઈએ. પણ એવું જરૂર નથી કે દરેક જગ્યાએ હાઇડ્રોજન અને ઓક્સિજન હોય જ તે. એટલે નવી વ્યાખ્યા આવી, ઇલેક્ટ્રોન વિનિમય આધારિત નવી વ્યાખ્યાઓ આવી. તો ઇલેક્ટ્રોન વિનિમય આધારિત વ્યાખ્યા આવી એની અંદર એવું આવ્યું કે જે પદાર્થનું ઓક્સિડેશન થતું હોય એ પોતે ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. અને જે પદાર્થ છે રિડક્શન થતું હોય એટલે રિડક્શન માટે શું થાય કે જે પદાર્થ છે એ પોતે, જે પરમાણુ છે એ પોતે ઇલેક્ટ્રોન મેળવે, રાસાયણિક ઇલેક્ટ્રોન મેળવતો હોય. જો દરેક તત્વ નો પરમાણુ, દરેક પરમાણુ પાસે ઇલેક્ટ્રોન હોય. તત્વનો નાના પરમાણુ પાસે ઇલેક્ટ્રોન હોય ને એ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન શું કરીએ કે મેળવીએ કે. બરાબર. એટલે આ વ્યાખ્યા છે ને નવી આવી અને આનો જ ઉપયોગ છે બધી જગ્યાએ. તો હું તમને એક સાદી પ્રક્રિયા દ્વારા સમજાવવાનો છું કે રિડક્શન કરતા એટલે શું ને ઓક્સિડેશન કરતા એટલે શું. રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા. રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરે, બીજાનું રિડક્શન કરે અને પોતાનું છે એ શું કરે? ઓક્સિડેશન કરે. રિડક્શન કરતા એટલે આપણે ઓક્સિડેશન જ યાદ રાખવાનું. ઓક્સિડેશન કરતા છે એ બીજાનું ઓક્સિડેશન કરે અને પોતાનું શું કરે? રિડક્શન કરે. ઓક્સિડેશન કરતા આપણે એટલે રિડક્શન જ યાદ રાખવાનું. બરાબર. તો જો તમને સમજાવું. એક પ્રક્રિયા છે આપણી પાસે Fe + CuSO4 એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, એને આપણે મોરથુતું કહેવાય. એ મોરપીસ રંગનું હોય, એમાં લોખંડની ખીલી નાખવામાં આવે તો એ લોખંડની ખીલી છે એ પોતે તામ્રવર્ણી બને અને એ દ્રાવણ છે લીલા રંગનું થાય. આવું તમારે ક્યાંય ભણવામાં આવી ગયું છે. હવે શું થાય તમને સમજાવું કે Fe છે એ તત્વ સ્વરૂપે છે એટલે એની સંયોજકતા 0 હોય. અહીંયા Fe છે એ પોતે +2 અને -2 થી બનેલું છે એટલે અહીંયા એની સંયોજકતા +2 હોય ને આ પોતે 0 હોય. આ કોપર સલ્ફેટ છે એટલે Cu +2 હોય ને SO4 -2 એટલે આમાં કોપરની સંયોજકતા +2 છે, પણ અહીંયા એ તત્વ સ્વરૂપ એટલે 0 થાય. એટલે આપણે અહીંયા સમજવાનું શું છે કે આ 0 છે એમાંથી આ +2 થયું. 0 એનો ઓક્સિડેશન આંક લખ્યો છે, એ કોઈ તત્વ ગુમાવતું નથી ઇલેક્ટ્રોન કે મેળવતું નથી એટલે. અને આ આપણે લખ્યું છે +2 લખ્યું. 0 માંથી +2 થાય એટલે એવું કહેવાય કે અહીંયા ઓક્સિડેશન આંક, જેને આપણે બોલશું અત્યારના સમય પ્રમાણે સંયોજકતા, તો ઓક્સિડેશન આંકમાં એમાં શું થાય છે? 2 નો વધારો થાય. વધારો થાય ને એટલે એનું ઓક્સિડેશન થાય નહીં. જેનું ઓક્સિડેશન થાય એ પોતે શું હશે? રિડક્શન કરતા. બરાબર. ઓક્સિડેશન આંકમાં વધારો થાય,
સંયોજકતા વધારો થાય તો એ ઓક્સિડેશન છે, જેનું ઓક્સિડેશન થાય પોતે રિડક્શન કરતા હોય. +2 માંથી 0 થયું એટલે 2 માંથી 0 થયું એટલે એવું કહી શકાય કે ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થયો. ઘટાડો એટલે રિડક્શન, ને રિડક્શન એટલે આપણી માટે શું થશે? ઓક્સિડેશન કરતા. બરાબર, આ તમારે મૂળ યાદ રાખવાનું છે, આ તમને આવડવું જોઈએ. મારે આ સમીકરણને આમ લખવું હોય તો પણ લખાય. હું આમ લખું એફી CuSO4 ની બદલે હું Cu+2 લખું. Cu+2 એવું જ સૂચવે કે આ પ્લસ કોઈ પણ સંયોજનની ઉપર પ્લસ કે માઇનસ હંમેશા એવું જ સૂચવે કે એનું દ્રાવણ છે. એવી રીતે અહીંયા Fe+2 હશે ના Cu હશે. આ આપણી માટે દ્રાવણ છે, પણ મેં તમને કીધું હતું કે દ્રાવણ છે એ મોરપીંછ રંગનું હશે અને એમાંથી Fe+2 પોતે લીલા રંગનો એટલે દ્રાવણ છે એમાંથી લીલા રંગનું થઈ જાય. આ જ વસ્તુ છે, 0 માંથી +2 થાય અને આ આપણી માટે +2 માંથી શું થશે? 0 થશે. તો તમને મેં આજે બધા આયનો શીખવાડ્યા, +1 +2 +3 -1 2 -1 -2 -3 વાળા આયનો શીખવાડ્યા. બહુ પરમાણુ આયનો શીખા આપણે -1 -2 -3 વાળા. અને તમને ઓક્સિડેશન રિડક્શન, એના પછી રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા શું હોય સમજાવ્યું. આ જે છેલ્લું પેજ છે એ તમે ફોટો પાડી લેજો, બરાબર, અને એના પરથી શીખજો. બાકીના 2 ફોટાની મેં તમને PDF મોકલાવી છે, એટલે તમારે આ ફોટો છે એ ફોટો પાડી લેજો અને તમે એને જોઈ લેજો, બરાબર છે. તો આટલું તમારે લેસન 3 વાર કરવાનું છે અને 3 વખત કર્યા પછી 1 વખત મોઢે લખી જવાનું છે. આ લેસન છે એ 3 ટાઈમ્સ 3 વખત કરવાનું છે અને પછી એને 1 વખત બધું મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો કે મેં જે શીખ્યું મને કેટલું યાદ રહ્યું. પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવાનું છે. ઓકે, કાલના આપણે લેક્ચરમાં મળશું ત્યારે ઇલેક્ટ્રોન રચના ને એની બધી વાત કરશું આપણે.